કરું છું, પણ સવારના વહેલા ઉઠીને નિત્યક્રમ વાસુદેવ પૂંજા રોજ કરું છું. પણ તમે એમ કીધું ને કે મેં ચેન્જ કરી નાખી છે. તો એમ નહીં, હું શું તમને કહેવા માગું છું કે એ તમારા બાપુજી કાર્ય કરે છે કે નહીં? તમારા બાપુજી તમારા ઇલાકાની અંદર, કચ્છ માંડવીની અંદર એ કાર્ય કરે છે કે નહીં? તો એની સાથે તમારો ભાઈ કે એવું કોઈ એની સાથે જોઈન્ટ છે કે નથી? તમે તો ચેન્જ કરી લીધું. તમે તો અહીંયા વલસાડમાં પોતાનો બિઝનેસ થોડો કરી લીધો. હા, મેં લાઈન બદલી નાખી છે બાપુજી. હા, એવી જો મારી વાત સાંભળો, લાઈન ભલે બદલી નાખી, પણ ક્યારેક ક્યારેક એવો મોકો મળે તો એનો તમારો એ હક છે. એવું મોટું કાર્ય હોય ત્યાં કચ્છની અંદર, તો એમાં તમારી જોડાવાય. ઘણા ઘણા લોકો જે નોકરિયાત છે, તમારા બ્રાહ્મણો છે, તેઓ લોકો પણ અહીંયા તો જોડાય છે. કે એ એમ કહે છે તો આ તો અમારા બાપ દાદાનું છે. ભાઈ છે, કાકાનો દીકરો કરે છે બાપુજી જોડે. એમ નહીં, હું તમને શું કહું છું ભાઈ, એ તો તમારો ધંધો છે, તમારો ધંધો છે. હા, જરૂર પડે તો હા, બસ હું એમ કહેવા માગું છું એમ. અને તમારા બાળકોને પણ થોડી એના વિશે સંસ્કાર આપો, પરંપરાના. ભલે તમે ગમે એટલા આગળ નીકળો, હું એ નથી કહેતો એમ, તો તમારા બાળકો પણ એ ભૂલી જશે કે આપણી પેઢી અહીંયાથી આવી રીતના કરતી હતી. જે આપણા સંસ્કાર છે ને, એ થોડા થોડા એમને પણ આપો, મારું એમ કહેવાનું છે. અત્યારે તમે જોવો તો આ સારી પોતાનું ભવિષ્ય, જે જૂના સંસ્કાર છે, બધી વિખેરાતા જાય છે. કેમ કે કર્મ છે એ વારસો જાળવવો જ પડે એમને. હા, એટલા માટે જ કહું છું. પણ અમુક નથી જાળવી રહ્યા. તમારા જ બ્રાહ્મણ છે, અમારી સિટીમાં છે ઘણા લોકો નથી કરતા. કેમ કે ઓછા તજની કરી છે, એ લોકોને શરમ આવે છે. પોતાનો બાપ દાદાનો ધંધો છે, એની આગળ અત્યારે કરવામાં શરમ આવે છે. એવું પણ બને છે ને. તો એને શરમ આવતી, તો એને આવનારી એના જે બાળકો છે એને તો આશા જ નહીં રાખવાની ને આપણને તો. હા, મારો દીકરો, નાનો દીકરો ગુરુકુળમાં મોકલ્યો છે. અત્યારે એના કર્મવિધિમાં ઇન્ટરેસ્ટ છે. હા, તો એમાં વધારે સારું. એમાં શું છે, કર્મવિધિમાં તમે ગુરુકુળમાં મોકલ્યો છે તો એ તો બે વર્ષનો કોર્સ હોય છે ને ગુરુકુળની અંદર. તો તમારે જે કંઈ વિધિના સંસ્કૃતના જે પાઠ હોય છે, તમે હા, ભણવાની સાથે પણ એ રસ કરી શકે છે. એમાં શું હોય છે? આ વસ્તુમાં શરમ શાની, એ તો અમારું કર્તવ્ય. પણ બધી તમે માનો છો ને? અરે, થોડી વાર પહેલાં તમે જ કમેન્ટ કરી હતી કે એવા લોકોની કમેન્ટ માધ્યમે આ આઈડી રાખી છે. એવી રીતના બધા આપણા પણ પરિવારના, આપણા વડીલો પણ એક સાથે નથી હોતા, અલગ અલગ સાઈડ તરફ ભાગે છે. અત્યારે આજના નવજુવાન તો અલગ અલગ સાઈડ તરફ જ ભાગે છે ને. કેમ કે અત્યારે તો આધુનિક છે. આપણા વડીલો કેવી જિંદગી ગુજારી, એ લોકોને નથી ખ્યાલ. એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એ લોકોને એમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી એમ.